એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીને ધ્યાનમાં રાખીને ભારતના ઇતિહાસનો આઈએમપી ક્વેશ્ચનનો આજે 6ઠ્ઠો પાર્ટ લઈને આવ્યા છીએ. જો આની પહેલાંના તમે પાર્ટ ના જોયા હોય તો જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવેલી છે ઇન્ડિયન હિસ્ટ્રીના નામે, તેમાં દરેક પાર્ટ મળી જશે. અને જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરજો. તો હવે ચાલુ કરીએ આજનો 6ઠ્ઠો ભાગ. સ્વામી શ્રવનંદે કયા વર્ષમાં કાંગડી ગુરુકુલની સ્થાપના કરી હતી? તો 1902માં. 1863માં મોહમ્મદીન લિટરરી સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? નવાબ અબ્દુલ લતીફે. નેક્સ્ટ, ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? સૈયદ અહેમદ ખાન. કોનો જન્મ મુગલ દરબારના ઉમરાવ કુટુંબમાં થયો હતો? સર સૈયદ અહેમદ ખાનનો. માર્ટિન્ગ્યુ ચેમ્સ પર સુધારો ક્યારે દાખલ કરવામાં આવ્યો હતો? 1919માં. કયા સુધારાથી ભારતીયોને વધારે વહીવટની સત્તા મળી? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાથી. કોણે સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી? તો ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે. કઈ સાલમાં ગેરકાયદેસર જાહેર કરી એવું પૂછે તો 1829માં. પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761ની કઈ તારીખે લડાયું હતું? તો 14મી જાન્યુઆરી 1761. ઔરંગઝેબના અવસાન પછી દિલ્હીની ગાદીએ બહાદુર શાહ પહેલો બેઠો હતો. પછી કોના પતન સાથે જ શિવાજીએ સ્થાપેલ સ્વરાજ્ય અને પેશવાઈનો અંત આવ્યો? તો બાજીરાવના. પછી એડમંડ કાર્ટરાઇટે શાની શોધ કરી હતી? તો યાંત્રિક શાળની. પછી શિવાજીએ સૌપ્રથમ તોરણાનો કિલ્લો કઈ સાલમાં જીત્યો? તો 1646માં. પછી કઈ પ્રથામાં દર 30 નવેમ્બરથી મહેસૂલની આકારણી થતી હતી? રૈયતવારી પ્રથા. પછી દુરાન વંશની સ્થાપના ક્યાં થઈ હતી? તો ઈરાનમાં. નેક્સ્ટ, પછી અંગ્રેજ સરકારે કોના માથે 4000નું ઇનામ જાહેર કર્યું હતું? તો વાસુદેવ બળવંત ફડકે. પછી કોણે ભારતમાં લોકમાર્ગની અવગણના કરી હતી? તો લોર્ડ કર્ઝને. પછી નેક્સ્ટ, લાલા લજપતરાયનું મૃત્યુ 1928માં કઈ તારીખે થયું હતું? તો 17 નવેમ્બર. પછી કોણે અંગ્રેજ સરકારે આપેલી નાઇટનો ખિતાબ ઠુકરાવી દીધો? તો ગોપાલકૃષ્ણ ગોખલે. પછી કોણે શેરે પંજાબ તરીકે લાલા લજપતરાય? આ લગભગ આવેલો ક્વેશ્ચન છે. શંભુધર ફુગલાનો સમયગાળો કયો છે? 1850થી 1882. અશફાકુલ્લા ખાનનો સમયગાળો 1900થી 1928. આ પ્રશ્નો તમે મોટાભાગે ક્યાંય સાંભળ્યા નહીં હોય, પણ આવા પ્રશ્નો જ પૂછાય છે એક્ઝામમાં. કોણે સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર ઇન્ડિયન કાઉન્સિલના સભ્યનો અસ્વીકાર કર્યો હતો? ગોપાલકૃષ્ણ ગોખલે. પછી ખુદીરામ બોઝનો સમયગાળો 1889થી 1908. પછી કોણે પૂનાના કલેક્ટર કે સેશન જજનું માથું લાવી આપનારને 5000નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી? તો વાસુદેવ બળવંત ફાળકે. પછી કોણે પુરંદરમાં શસ્ત્ર તાલીમ કેન્દ્ર શરૂ કર્યું હતું? વાસુદેવ ફાળકે. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના કયા ગામમાં થયો હતો? તો મોહબાની ગામમાં. પછી કોણે પોતે ગોળી ખાઈને બલિદાન આપ્યું હતું? પ્રફુલ્લ ઝાકીએ. 1556માં પાણીપતનું કયું યુદ્ધ લડાણું? તો બીજું યુદ્ધ. નેક્સ્ટ, કોણે સૌરાષ્ટ્રના લીંબડી પાસે કંથારિયા ગામના વતની હતા? સરદારસિંહ રાણા. હિન્દી ક્રાંતિકારીઓનું બર્લિન સમિતિ નામનું મંડળ ક્યાં શરૂ થયું હતું? તો બર્લિનમાં. નામ પરથી યાદ રહે.
કોણે વંદે માતરમ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? મેડમ ભીખાઈજી કામાએ. ભીખાઈજી કામાએ જર્મનીના કયા શહેરમાં તિરંગો ફરકાવ્યો હતો? સ્ટુટગર્ટ શહેરમાં. શિવાજી કોને મળવા આગ્રા ગયા હતા? ઔરંગઝેબને. કોણે પેરિસમાં સભાઓ યોજીને અંગ્રેજ સરકારના દમનનો વિરોધ કર્યો હતો? સરદારસિંહ રાણા, આપણા લીંબડીવાળા. પછી જેથ્રો ટુલે શાની શોધ કરી હતી? ડ્રીલ મશીનની. મેડમ ભીખાઈજી કામાએ કયા વર્ષમાં જર્મનીના સ્ટુટગર્ટ ખાતે તિરંગો ફેલાવ્યો હતો? 1907માં. કોના સમયમાં મરાઠી સત્તા સર્વોપરી હતી? બાલાજી બાજીરાવ. પછી કયા વર્ષમાં હિન્દુ સ્ત્રીઓને મિલકતમાં અધિકાર અને હરિજનોને મંદિરમાં પ્રવેશ આપવાનો કાયદો ઘડાનો હતો? 1937માં. વેવેલ યોજના ઉપર વિચારણા કરવા હિન્દના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની પરિષદ ક્યાં ભરવામાં આવી હતી? તો શિમલામાં. પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં ઇંગ્લેન્ડની સામાન્ય ચૂંટણીમાં મજૂર પક્ષને બહુમતી મળતા કોણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા? ક્લેમેન્ટ એટલી. પછી નેક્સ્ટ, શીખોને ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં કઈ કોલેજ સ્થાપવામાં આવી હતી? તો ખાલસા કોલેજ. કોણે માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં ડગમગી ગયેલી મરાઠા સત્તાને મજબૂત કરવામાં મહત્વનો ફાળો નિભાવ્યો હતો? તો માધવરાયે. તો મિત્રો, આ હતો આપણો આજનો 6થો ભાગ. અત્યાર સુધી મેં તમને 6 ભાગમાં માનીએ તો 300 ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી એવા 300 ક્વેશ્ચન કરાવી દીધા છે. હજુ પણ આગળ થોડા ક્વેશ્ચન બાકી છે, તે લઈને મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જો મિત્રો રેલવેની તમે તૈયારી કરતા હોય તો ઇતિહાસને બધું વાંચવાની જરૂરિયાત હોતી નથી. અમુક આઈએમપી ટોપિક અથવા અમુક ક્વેશ્ચન તમે કરી લો તો તમારે વાંધો આવતો નથી. તો આવા જ ટોપિક મારી ચેનલ પર તમને દરેક વિડીયો મળી રહેશે. તો ન જોયા હોય તો જોઈ લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.